નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર 7 છે કિશોરાવસ્થા તરફ, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। ધોરણ 8માં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રકરણ નંબર 7 કિશોરાવસ્થા તરફ, જેના સ્વાધ્યાયની વાત કરીએ। પ્રશ્ન નંબર 1, શરીરમાં થતા પરિવર્તનો માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિના રાસાયણિક સ્ત્રાવ માટે વપરાતો શબ્દ કયો છે? તો મિત્રો અહીંયા આપણો જવાબ થશે કે શરીરમાં થતા પરિવર્તનો માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિના રાસાયણિક સ્ત્રાવ માટે વપરાતો શબ્દ બરાબર કયો સ્ત્રાવ છે? તો અંતઃસ્ત્રાવ આવશે। બરાબર, કયો આવશે? અંતઃસ્ત્રાવ। પ્રશ્ન 2 છે કિશોરાવસ્થાની વ્યાખ્યા આપો। મિત્રો, વૃદ્ધિ થવી એ કુદરતી પ્રક્રિયા છે। જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તનો ફેરફારો થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને કિશોરાવસ્થા કહેવાય છે। પ્રશ્ન 3, ઋતુસ્ત્રાવ શું છે અને વર્ણન કરો। મિત્રો, સ્ત્રીમાં 12 થી 13 વર્ષની વયથી લગભગ 28 થી 30 દિવસના અંતરાલે પ્રજનન માર્ગથી શરીરની બહાર થતા રક્તસ્ત્રાવને ઋતુસ્ત્રાવ કહે છે। સ્ત્રી ગર્ભવતી ન થાય ત્યાં સુધી 12 થી 13 વર્ષની વયથી લગભગ 45 થી 50 વર્ષની ઉંમર સુધી પ્રતિ માસ ઋતુસ્ત્રાવ થાય છે। અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષનું જો ફલન ન થાય તો તેવી પરિસ્થિતિમાં અફલિત અંડકોષ તથા ગર્ભાશયનું અંદરનું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે। તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્ત્રાવ થાય છે અને તેને તુસ્ત્રાવ કે રજોસ્ત્રાવ પણ કહે છે। ઋતુસ્ત્રાવ થવો એ સ્ત્રી ગર્ભવતી નથી તેની નિશાની છે। પ્રશ્ન 8, તરુણાવસ્થા દરમિયાન થતા શારીરિક પરિવર્તનોની યાદી બનાવો। તો તરુણાવસ્થા દરમિયાન થતી શારીરિક પરિવર્તનોમાં મિત્રો ઊંચાઈમાં એકાએક વધારો થાય છે, હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે અને વ્યક્તિ ઊંચો લાગે છે। શરીરના વિવિધ ભાગે વાળ ઉગવા લાગે છે। છોકરાઓમાં ગપાનો ભાગ ફેલાઈને પહોળા થઈ જાય છે, જ્યારે છોકરીઓમાં નિતંબનો વધુ વિકાસ થવા લાગે છે। છોકરામાં સ્વરપેટી મોટી થઈ ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે અને અવાજ ઘેરો બને છે। પ્રસ્વેદ અને તેલી ગ્રંથિઓનો સ્ત્રાવ પણ વધી જાય છે। પ્રજનન અંગોના વિકાસ થાય છે અને પ્રજનનાંગોના વિસ્તારમાં વાળ ઉગે છે। છોકરાઓમાં દાઢી મૂછ ઉગવાની શરૂઆત થાય છે, જ્યારે છોકરીઓમાં સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે। પ્રશ્ન 5, 2 કોલમવાળું કોષ્ટક બનાવો અને જેમાં એક કોલમમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ અને તેની સામે બીજા કોલમમાં તેના દ્વારા સંભવિત અંતઃસ્ત્રાવના નામ લખો। તો અહીંયા મિત્રો જોઈ શકો છો, બરાબર, જેમ કે પિટ્યુટરી ગ્રંથિ તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન, સ્વાદુપિંડ ઇન્સ્યુલિન, એન્ડ્રેનલ ગ્રંથિ એડ્રેનાલિન, શુક્રપિંડમાં ટેસ્ટોસ્ટેરોન, અંડપિંડમાં ઇસ્ટ્રોજન। પ્રશ્ન 6, જાતીય અંતઃસ્ત્રાવ એટલે શું? તેનું નામાંકરણ આ પ્રકારે કેમ કરવામાં આવ્યું છે? તેના કાર્યો જણાવો। તો મિત્રો, જાતીય અંતઃસ્ત્રાવ એટલે ગૌણ જાતીય લક્ષણોના વિકાસ અને નિયંત્રણ કરવા અંતઃસ્ત્રાવ। જાતીય અંતઃસ્ત્રાવનું નામાંકરણ આ પ્રકારે કરવામાં આવ્યું છે કારણ કે તેનો સાવ જાતીય અંગ જનનપિંડમાંથી થાય છે અને તેની સર હેઠળ વિકસતા લક્ષણો છોકરા અને છોકરીને જુદા દેખાવામાં મહત્વના છે। જાતીય અંતઃસ્ત્રાવના કાર્યો ગૌણ જાતીય લક્ષણો જેવા કે છોકરાના ચહેરા પર વાળ, દાઢી મૂછ ઉગવા, છાતી પર વાળ, છોકરીમાં સ્તનગ્રંથિનો વિકાસ, નિતંબનો વધુ વિકાસ વગેરે કાર્ય કરે છે। છોકરા અને છોકરીઓ બંનેમાં બગલમાં તથા પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગવાનું કાર્ય કરે છે। એના પછી મિત્રો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં 1, કિશોરોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ, કારણ કે મિત્રો જવાબ આવશે બી, શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે। પ્રશ્ન 2, સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે। 3, નીચેનામાંથી કયો ખોરાક કિશોરો માટે ઉચિત છે? તો રોટલી, દાળ અને શાકભાજી। પ્રશ્ન 8, નીચેનાની નોંધ લખવાની છે, જેમ કે કંઠમણી યૌવનારંભમાં છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાત મોટી થઈ જાય છે। છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, તેની કંઠમણી કહે છે। તેના કારણે છોકરાઓનો અવાજ ઘેરો હોય છે। બી, ગૌણ જાતીય લક્ષણો। ગૌણ જાતીય લક્ષણો છોકરાઓને છોકરીઓથી અલગ પાડતા લક્ષણોની ગૌણ જાતીય લક્ષણો કહે છે।
છોકરી બંનેમાં બગલમાં તેમજ પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગવા, છોકરામાં દાઢી મૂછ તેમજ છાતી પર વાળ, ઘેરો અવાજ, જ્યારે છોકરીમાં સ્તનગ્રંથિનો વિકાસ, તીણો અવાજ વગેરે ગૌણ જાતીય લક્ષણો છે. સી. ગર્ભસ્થ શિશુમાં લિંગ નિશ્ચયન. મિત્રો ગર્ભસ્થ શિશુમાં લિંગ નિશ્ચયન ગર્ભસ્થ શિશુની જાતિ લિંગનું નિશ્ચયન લિંગી રંગસૂત્રો વડે થાય છે. મનુષ્યમાં સ્ત્રીઓની અફલિત અંડકોશ હંમેશા એક્સ લિંગી રંગસૂત્ર ધરાવે છે. પુરુષમાં શુક્રકોષો બે પ્રકારના, ફક્ત એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા અને ફક્ત વાય લિંગી રંગસૂત્ર ધરાવતા હોય છે. ફલન થાય તે ક્ષણે જો ગર્ભસ્થ શિશુનું લિંગ નિશ્ચયન થઈ જાય છે. જો એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ફલનમાં ભાગ લે તો યુગ્મજનોનું લિંગ રંગસૂત્ર બંધારણ XX થશે. આ યુગ્મનજ માદા છોકરી તરીકે વિકાસ પામે. જો વાયલિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષો અંડકોષનું ફલન કરે તો યુગ્મનજનું લિંગ રંગસૂત્ર બંધારણ XY થશે. આ યુગ્મનજ પર છોકરા તરીકે વિકાસ પામશે. 0-3 અવસ્થા તરફ, બરાબર, અહીંયા આકૃતિ જોઈ શકો છો. આમ બરાબર, તો XX તો XX બરાબર, જ્યારે XY ત્યારે છોકરો અને X હોય તો છોકરી માદા જન્મે છે. આમ ગર્ભસ્થ શિશુના લિંગ નિશ્ચયન માટે ફલનમાં ભાગ લેતા શુક્રકોષમાં રહેલું લિંગી રંગસૂત્ર કે સંતાનના પિતા જવાબદાર છે. પ્રશ્ન 9 મિત્રો, શબ્દકોયડા ઉકેલ માટે ચાવીઓના જવાબના અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરો. અહીંયા તમે જોઈ શકો છો આડી ચાવી અને ઊભી ચાવી આપેલી છે, એનો મિત્રો યોગ્ય આપણે જવાબ લખીએ. જેમ કે આડી ચાવીમાં છોકરાઓમાં બહારની તરફ છેલ્લી સ્વર પેટી, તો અહીંયા તમે મિત્રો 3ની અંદર બરાબર લખી શકો છો. આ રીતે જે જવાબ આવે છે તે બરાબર તમારે આ રીતે લખવાનું છે. બરાબર, આ 2 નંબરમાં 1 નંબર છે ઊભી ચાવી, બરાબર, 4 નંબર છે આડી ચાવી, ઊભી ચાવી છે. બરાબર, તો તમામ મિત્રો પ્રશ્નોના જવાબ તમને અહીંયા મળી જશે અને આ રીતે તમારે પણ લખી દેવાનું છે, જે તમારી પરીક્ષાની અંદર મિત્રો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. પ્રશ્ન 10ની વાત કરીએ. નીચે આપેલા કોષ્ટકમાં છોકરા અને છોકરીની ઉંમર વધવાની સાથે વધતી સંભવિત ઊંચાઈના આંકડા દર્શાવવામાં આવ્યા છે. છોકરા તેમજ છોકરીઓ બંનેની ઊંચાઈ તેમજ ઉંમરને દર્શાવતો એક આલેખ એક જ પેપર પર દોરો. આ આલેખ પરથી તમે શું તારણ કાઢી શકશો? તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ ઉંમર વર્ષમાં બતાવેલું છે. આ ઊંચાઈ છોકરાઓ અને છોકરીઓ બંનેની છે. 0માં કે ભાઈ 53 છોકરા અને છોકરીની હોય છે. જ્યારે 4 વર્ષનો થાય ત્યારે છોકરાઓની 96 ઇંચ હોય તો છોકરીઓની 92 ઇંચ. બરાબર, એટલે કે ધીમે ધીમે ઘટાડો થતો જતો હોય છે. જવાબમાં પણ તમે અહીંયા જોઈ શકો છો આ લેખ ઉપરથી. બરાબર, ઊંચાઈ સેન્ટીમીટર અને ઉંમર અને વર્ષમાં આપેલી છે છોકરાઓની. એવી રીતે અહીંયા છોકરીઓની પણ આપેલી છે કે કેટલો વધારો કેટલો ઘટાડો થઈ શકે છે. આલેખ પરથી મિત્રો તારણ કાઢી શકાય કે શરૂઆતમાં છોકરીઓ છોકરાઓ કરતાં ઝડપથી વૃદ્ધિ પામે છે, પરંતુ 18 વર્ષની ઉંમરે બંને તેમની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. જુદી જુદી વ્યક્તિઓમાં ઊંચાઈમાં થતી વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે પણ તમારા પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરી શકો છો. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.